ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે। ચોમાસાની ઋતુ ચાલી રહી છે મિત્રો, તો ચાલો આજે આપણે સરસ મજાની સુરત જેવી ટેસ્ટી અને પ્રખ્યાત ભાજી બનાવશું, એટલે કે પાઉંભાજી બનાવીને જમશું મિત્રો। તો ચાલો તેનું મટીરિયલ તમને ફટાફટ બતાવી દઉં। આપણે સરસ મજાના તાજા શાકભાજી લઈ આવેલા છીએ। રીંગણ, બટેકા, કોબીજ, દૂધી, લીંબુ, મરચાં, ટામેટાં, ફ્લાવર, સૂકા કાંદા, લસણ અને લીલા વટાણા છે મિત્રો। તો ચાલો હવે બધા જ શાકભાજીનું સરસ રીતે કટિંગ કરીને તેને સૌપ્રથમ આપણે બાફીને તૈયાર કરી લઈએ। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। જો કે આપણે ઘણા બધા પાઉંભાજીના વિડીયો બનાવેલા છે, આપણી ચેનલ ઉપર મૂકેલા છે। તો આજે પણ ટેસ્ટી એવી સુરત જેવી પ્રખ્યાત તીખી અને સરસ પાઉંભાજી બનાવશું મિત્રો। તમે પૂરો વિડીયો જોતા રહેજો। તો ચાલો સૌપ્રથમ આપણે કટિંગને કરીને તેને બાફીને તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણી શાકભાજીનું કટિંગ થઈ રહ્યું છે। બટેકા, કાંદા, રીંગણ, કોબીજ, ફ્લાવર, દૂધીનું આપણે સરસ રીતે કટિંગ કરી લીધેલું છે। તો તેને સરસ રીતે પછી આપણે કુકરની અંદર બાફવા માટે મૂકી દઈશું। વટાણા પણ આપણે સરસ મજાના તૈયાર છે। તો ચાલો મિત્રો, તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો। આજે આપણે સરસ મજાની સુરત જેવી પ્રખ્યાત ટેસ્ટી તીખી પાઉંભાજી બનાવવાની છે। ચાલો તો સરસ રીતે તેને બાફીને પહેલાં તૈયાર કરી લઈએ, ત્યાર પછી હું તમને આગળનો વિડીયો બતાવતો રહીશ। પૂરેપૂરો વિડીયો તમે જોતા રહેજો મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાના શાકભાજી આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે। તો ચાલો તેને સરસ રીતે ક્રશ કરી લઈએ અને ત્યાર પછી તેનો સરસ રીતે વઘાર કરશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો। ચાલો, સરસ રીતે ક્રશ થઈ ગયું છે। તેલ પણ આપણે ગરમ કરવા માટે મૂકી દીધેલું છે, ત્યાર પછી આપણે વઘાર કરીએ મિત્રો। તમે જોતા રહેજો। સુરત જેવી સરસ મજાની તીખી આજે આપણે પાઉંભાજી બનાવવાની છે। ચાલો, આપણું સરસ મજાનું તેલ ગરમ છે, તો અંદર ટમેટા અને સૂકા કાંદાનો વઘાર કરવાનું ચાલુ કરી નાખીએ। થોડું લસણ પણ ઉમેરી દઈએ। ચાલો, થોડુંક લીંબુ પણ ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ। થોડુંક લાલ મરચું, હળદર, ધાણા જીરું તેમજ પાઉંભાજીનો મસાલો પણ થોડોક ઉમેરી દઈએ, જે કલર માટેનું છે તે પણ થોડુંક મોળું ઉમેરી દઈએ। ચાલો, આપણે જે બાફીને તૈયાર રાખેલા છે ક્રશ કરેલા શાકભાજી તે પણ અંદર ઉમેરી દઈશું। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ટેસ્ટી પાઉંભાજી તૈયાર થઈ ગયા છે। 2 મિનિટ સુધી પાકવા દઈએ, ત્યાર પછી આપણે ડીશ તૈયાર કરશું મિત્રો।
ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સુરતને પણ ટચ કરે તેવી પાઉંભાજી ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો તમે પણ આવી પાઉંભાજી બનાવજો. સરસ મજાના તળેલા પાઉં છે, અડદનો પાપડ છે, સરસ મજાનું સલાડ છે, તેમજ આપણી વાલી વાલી છાશ છે. તો ચાલો મિત્રો, આપણે હવે જમી લઈએ. સરસ મજાની આપણી ભાજી પણ તૈયાર છે મિત્રો. સરસ રીતે તમે પણ આવી ભાજી બનાવીને જમજો મિત્રો. તો ચાલો આપણે હવે જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી, જય. ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મિત્રો, કે જેથી કરીને તમને નવા નવા વિડીયો હું બતાવી શકું.